દાદરા નગર હવેલીના સેલવાસામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા યુનિવર્સલ હેલ્થ કવરેજ ડેની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કોર્ટ પરિસરમાં આયોજિત આ જાગૃતિ કાર્યક્રમમાં 60થી વધુ અરજદારોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને સરકારી આરોગ્ય યોજનાઓ વિશે જાણ કરીને તેમને ફ્રી ચેકઅપ અને દવાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરવાનો હતો, જેથી દરેક વ્યક્તિ પોષણયુક્ત અને આરોગ્યમય જીવન જીવી શકે। કાર્યક્રમમાં DNH બારના પ્રમુખ પંકજ ભંડારી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ થકી લોકોને આરોગ્ય અને કાનૂની સહાયના મિશ્રણથી લાભ મળ્યો હતો। जो भी यूनिवर्सल हेल्थ में जितने भी अपने पास योजना है हेल्थ के बारे में बोले तो आयुष्मान प्रधानमंत्री आयुष्मान योजना होने दो, जननी सुरक्षा योजना होने दो, मातृ सुरक्षा योजना हो, वो बच्चों के बारे में, प्रोटीन के बारे में, उनको सबको लिए अपने अपनी हिसाब से थोड़ी थोड़ी मालूमात देने का काम हम ये लीगल एड सर्विस के तरफ से करते हैं। जो भी नालसा और मालसा प्रोग्राम निश्चित करते हैं उसका इम्प्लीमेंटेशन करने का काम हमारा डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी तो दालसा और तालुका लीगल सर्विस अथॉरिटी ये आयोजन करते हैं। आज के प्रोग्राम में इसी के बारे में स्पेसिफिक जानकारी देने वाले 2 डॉक्टर को हमने बुलाया था। दोनों डॉक्टरों ने अपने अपने हिसाब से और उनका जो अभी तक का तजुर्बा है वो तजुर्बे के हिसाब से अभी तक कितने लोगों को इम्प्लीमेंटेशन किया है, कितने लोगों को मालूमात दे दी है और कितने लोगों को ट्रीटमेंट दिया है, ये सब बताया। हेल्थ एंड वेलनेस सेंटर में 12 પેકેજીસ છે તેમાં જે સર્વિસ મળતી છે તેના વિશે લોકોને જાણકારી આપવામાં આવી છે। સાથે સાથે આંગણવાડીમાંથી જે ડાયટ અને પ્રોટીન સાથે જે પણ ન્યુટ્રિશન કિટ આપવામાં આવે છે, હેલ્થ ડિપાર્ટમેન્ટમાં જે ટીબી પેશન્ટને ન્યુટ્રિશન કિટ આપવામાં આવે છે તેના વિશે લોકોને જાણકારી આપી છે। અને સાથે સાથે એક કેમ્પેન ચાલુ છે સ્વસ્થ જન સ્વસ્થ સમાજ। તો એમાં અમે લોકો ઘર ઘર જઈને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં જે ANM વર્કર છે, કમ્યુનિટી હેલ્થ ઓફિસર છે, તે ઘરે ઘરે જઈને પેશન્ટનું પેલિટિવ કેર છે, જે બેડ રિટર્ન પેશન્ટ છે તેમનું ચેકઅપ કરતા છે। સાથે સાથે 3 કોમન કેન્સર છે, ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરનું ચેકઅપ કરતા છે।